સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું. જી હા મિત્રો, આજે વાત કરીએ કે કદાચ હું તમને લોકોને એક પ્રશ્ન પૂછું કે શું દેશભક્તિ ઉપર બનેલી કેટલી ફિલ્મો છે. જી હા, તો વાત કરીએ કે તમે ઘણી બધી હિન્દી ફિલ્મો, બોલિવૂડ ફિલ્મોનું તમે નામ આપશો કે બોર્ડર ટુ એવી ઘણી બધી હિન્દી ફિલ્મો છે અને તે દેશભક્તિ માટે બનેલી છે. જી હા, અને કદાચ હું તમને લોકોને એવો પ્રશ્ન પૂછું કે શું ગુજરાતી એવી કઈ ફિલ્મો છે કે જે દેશભક્તિ ઉપર બનેલી છે. જી હા, વાત કરી કે તમારા મનમાં કોઈ સવાલ એવો નહીં આવે કે દેશભક્તિ ઉપર કઈ ગુજરાતી ફિલ્મ બની છે, પણ ટૂંક જ સમયની અંદર મને એવું લાગે છે કે શું દેશભક્તિની ફિલ્મ એક ગુજરાતી બની શકશે કે નહીં, આ પ્રશ્ન હું તમને લોકોને પૂછું. જી હા, મારો સવાલ હશે હા, કારણ કે ટૂંક જ સમયની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પણ એક દેશભક્તિ માટે એક ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યાં ક્યારે બનશે એ વસ્તુનું નક્કી નથી થયું, પણ હું તમને લોકોને હું નથી કહેતો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પોતે કહી રહ્યા છે અને એનું ડાયરેક્ટર કોણ કરવાનું છે એ પણ હું તમને લોકોને કહેવાનો છે, એ પણ હું નથી કહી રહ્યો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પોતે કહી રહ્યા છે. જી હા, તો વિડીયોને પૂરો જોજો જેથી કરીને તમને લોકોને પણ ખબર પડે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ દેશભક્તિ માટે ક્યારે આવે છે અને આ ફિલ્મનું ડિરેક્ટર કોણ કરી રહ્યું છે. મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક ઇન્ટરવ્યુ લેવડાઈ રહ્યું હતું, અને ઇન્ટરવ્યુની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું, પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કદાચ દેશ માટે લડવા માટે એક બોર્ડર ઉપર જવા માટે આદેશ મળ્યો તો શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જાય? તો જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે હસીને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે મારો એક ક્ષત્રિય ધર્મ છે અને મારો ધર્મ હું હંમેશા નિભાવું. દેશ માટે 100% હું કદાચ મને આદેશ મળે તો હું લડવા માટે દેશ ઉપર બોર્ડર ઉપર 100% જાઉં. આમાં હસીને જવાબ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આપ્યો હતો અને કહ્યું હતું કે હું 100% કદાચ બોર્ડર ઉપર લડવા માટે જવાનું થાય તો હું દેશ માટે 100% મારો ક્ષત્રિય ધર્મ નિભાવું અને હું જાઉં. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવનારા સમયની અંદર કોઈ દેશભક્તિ માટે ફિલ્મ બનાવશે? તો જી હા, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બોલ્યા હતા કે આ દેશભક્તિની ફિલ્મ માટે મારે ચર્ચા થઈ ગયેલી છે અને એ ચર્ચા ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ જોડે થયેલી છે, જે પ્રીત જન્મજન્મની ભૂલાશે આ ફિલ્મનું ડિરેક્ટર કર્યું તો આમના જોડે ચર્ચા થઈ ગયેલી છે. તો આવનારા સમયની અંદર આ ફિલ્મનું એક બજેટ થશે તો 100% એક દેશભક્તિ માટે ફિલ્મ બનશે અને બનશે. આવનારા સમયની અંદર મારી પણ એવી ઈચ્છા છે કે હું દેશભક્તિ માટે કોઈ ફિલ્મ બનાવું અને તેના ડિરેક્ટર રહેવાના છે હર્ષુભાઈ પટેલ. તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે આ દેશભક્તિની ફિલ્મ માટે, અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તે બોર્ડર ઉપર લડવા જવાની વાત ચર્ચા થઈ હતી, એના વિશે પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે તમે ખુદ તમારા આંખોથી જોઈ લો અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિડીયો જોઈ લો, તમને લોકોને ખ્યાલ આવી જશે. મિત્રો તો જો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને લોકોને મળતા રહેશે. જય હિન્દ, જય ભારત. આજે તમને બોર્ડર પર લડવા જવાનું કે વિક્રમ ઠાકોરને જરૂર પડે તો તમે જાઓ? કેમ ના જાઉં? દેશ માટે તો દેશ માટે સૌથી પહેલા તો એવી કોઈ ફિલ્મ બનાવશો આવનારા સમયમાં કે જેમાં દેશ પ્રેમ, નાત જાતિ ઉપર દેશ પ્રેમ હોય એવી કોઈ ફિલ્મ બનાવવાનું વિચારો છે? એવી ફિલ્મ બનાવવાનું વિચાર આવ્યું પણ છે, પણ એના માટે છે ને આપણે ગુજરાતી ફિલ્મોમાં એવું એટલું બજેટ નહીં હોતું. અચ્છા. મેં વિચાર્યું છે એક સરસ મજાનું એક સ્ટોરી પણ છે. હમણાં જ અમારા હરેશ પટેલ જે આ પ્રીત જન્મજન્મ ભૂલાશે એના પ્રોડ્યુસર છે, એમની જોડે હમણાં ચર્ચા થતી હતી કે આપણે આવી પિક્ચર બનાવીએ. પણ હવે મેં કીધું પિક્ચર બનાવીએ આપણે, પણ એ પ્રમાણેનું તમારું બજેટ હોવું જોઈએ, નહીં તો પછી કોઈ મતલબ નહીં.